હેલો એવરીવન, હું છું આકાશ પડિયાર અને આજની વિડીયોમાં આપણે જોઈશું કે એપીઆઈ શું છે. જો તમે કદાચ ફ્રન્ટ એન્ડ ડેવલપર હોય યા ફિર બેક એન્ડ ડેવલપર હોય અથવા તમે મોબાઈલ એપ ડેવલપમેન્ટમાં કામ કરવા માંગતા હોય તો સૌથી ઇમ્પોર્ટન્ટ એક કોમન ટોપિક છે બધા માટે, જે છે એપીઆઈ. તો એપીઆઈ કદાચ તમે સાંભળ્યું હશે કે દરેક ડેવલપરને એપીઆઈ જોડે કામ કરવું પડે છે અથવા એપીઆઈ ઇન્ટિગ્રેટ કરવી પડે છે અથવા એપીઆઈનું ઇન્ટિગ્રેશન પાર્ટ આવતો હોય છે. તો શું છે એપીઆઈ એ પહેલાં આપણે સમજીએ આજના વિડીયોમાં. એપીઆઈ ક્યાંથી મળે છે, કેવી રીતે એપીઆઈને ટેસ્ટ કરવી, એ બધું જ આ વસ્તુ આપણે અહીંયા જોઈશું. તો સૌથી પહેલાં અહીંયા ઓપન કરો છો નોટપેડ. તો જો આપણે કદાચ અલગ અલગ ટેકનોલોજીની વાત કરીએ તો માની લો ઘણી બધી ટેકનોલોજી છે. પહેલાં તો ફ્રન્ટ એન્ડ આવે, પછી બેક એન્ડ પણ આવે. હવે ઘણી વખત એવું થતું હોય છે કે ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ સારું, બેક એન્ડ ડેવલપમેન્ટ સારું. તો પહેલી વસ્તુ, જો બેક એન્ડ ડેવલપર ના હોય ને તો પહેલાં તો એપીઆઈ બને જ નહીં, રાઈટ. જો તમે બેક એન્ડ ડેવલપમેન્ટમાં કામ કરવા માંગતા હોય તો તમારે એપીઆઈ બનાવવી પડે અથવા એપીઆઈને કોલ પણ કરવી પડે. પણ ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટનો જે પાર્ટ આવતો હોય છે જેમાં એપીઆઈ બનાવવાનું કામ તો ના આવે, જસ્ટ એપીઆઈનું ઇન્ટિગ્રેશન પાર્ટ આવે. હવે એ શું છે એ સમજીશું આજની વિડીયોમાં. તો જો બેકએન્ડમાં ઘણી બધી ટેકનોલોજી છે. એએસપી છે, પીએચપી છે, જીએસપી છે, આજકાલ નોડ જીએસ છે, પાયથન છે, જેંગો છે, એવા ઘણા બધા ફ્રેમવર્ક અને લાઇબ્રેરી અવેલેબલ છે. અને ડેટાબેઝની વાત કરીએ તો ડેટાબેઝ આપણે લઈએ તો MySQL છે, MongoDB છે, ઓરેકલ છે, એસક્યુએલ સર્વર છે, પછી PostgreSQL છે, એવા ઘણા બધા ડેટાબેઝીસ છે. અને ફ્રન્ટ એન્ડમાં તમને ખબર જ હશે કે HTML, CSS, જાવાસ્ક્રિપ્ટ, અહીં સુધી વાત હતી પહેલાં. પણ હવે HTML, CSS, જાવાસ્ક્રિપ્ટની સાથે સાથે માર્કેટમાં જે ડિમાન્ડ છે એ છે રિએક્ટ અને એન્ગ્યુલર, Vue.js, Next.js, એવા ઘણા બધા લાઇબ્રેરી ફ્રેમવર્ક છે. બધા લિસ્ટ નથી કરતો. તો અહીંયા આપણે ક્વેશ્ચન શું છે, અને હા, મોબાઈલ એપ ડેવલપમેન્ટ ભૂલાય જ નહીં, કેમ કે આજકાલ મોબાઈલનો પણ ટ્રેન્ડ છે. તો મોબાઈલની અંદર જાઓ તો તમારે એન્ડ્રોઈડ છે, iOS છે, ફ્લટર છે, રિએક્ટ નેટિવ છે એન્ડ મેની મોર. બરાબર, હું બધાનું લિસ્ટ નથી કરી શકતો અત્યારે. તો હવે અહીંયા ક્વેશ્ચન છે કે આ મેં લિસ્ટ કેમ બનાવ્યું. તો જો આ લિસ્ટ બનાવવાની પાછળ પહેલાં તમને સમજાવી દઉં કે એપીઆઈ ક્યારે ફ્રન્ટ એન્ડમાં ના બને, એપીઆઈ ઓલવેઝ ક્યાં બનશે, બેક એન્ડમાં. હવે એપીઆઈ કેમ જરૂર પડે એવું બી એક ક્વેશ્ચન થશે. તો જો ફ્રન્ટ એન્ડની અંદર કેવું છે કે તમે રિએક્ટ, એન્ગ્યુલર કે તમે કઈ બી લેંગ્વેજ શીખતા હોય તો એમાં એક રીઝન શું હોય કે તમે બેકએન્ડની અંદર જવા નથી માંગતા. કેમ કે બેકએન્ડમાં ઘણું બધું લોજિક આવે. C++ના કન્સેપ્ટ એકદમ ડીપમાં જોઈએ, એસક્યુએલના ફંડામેન્ટલ ક્લિયર હોવા જોઈએ, બહુ બધું મતલબ એની અંદર કામ હોય. તો બેકએન્ડ ડેવલપમેન્ટની અંદર તમે જશો તો ડેટાબેઝ છે ને તમે કોઈ બી સિલેક્ટ કરો. માની લો કે મારે PHP જોડે MySQL જોઈએ છે, નોડ જોડે MongoDB જોઈએ છે. તો Node.js કે વોટેવર લેંગ્વેજ તમે સિલેક્ટ કરો એમાં કોઈ પણ ડેટાબેઝ તમે કનેક્ટ કરી શકશો. પણ રિએક્ટની અંદર તમે MongoDB કનેક્ટ ના કરી શકો, રિએક્ટની અંદર તમે ઓરેકલ ડેટાબેઝ કનેક્ટ ના કરી શકો. તો એપીઆઈ શું છે? તો એપીઆઈ ઇઝ અ બ્રિજ બિટવીન ફ્રન્ટ એન્ડ એન્ડ બેક એન્ડ. માની લો કે અત્યારે હું તમને આ વિડીયોમાં સમજાવી રહ્યો છું તો તમે ફ્રન્ટ એન્ડ થયા, હું તમારો બેક એન્ડ થયો. અને એપીઆઈ એટલે આ વિડીયો કે જેના થ્રુ તમે શીખી રહ્યા છો. જો વિડીયો ના હોત તો કદાચ તમને મારી વિડીયોથી સમજી પણ ના શકતા હોત કે એપીઆઈ શું છે. તો અહીંયા આપણા બંને વચ્ચેના કમ્યુનિકેશનમાં એપીઆઈ કોણ છે? તો વિડીયો છે. એટલે એપીઆઈનું કામ શું છે કે બેકએન્ડમાંથી ફ્રન્ટ એન્ડમાં અને ફ્રન્ટ એન્ડમાંથી બેકએન્ડમાં ડેટાને ઇન્ટરચેન્જ કરો. ગુજરાતીમાં કહીએ તો આપલે કરો ડેટાને, રાઈટ. સો એ વસ્તુ અહીંયા એપીઆઈ કરે છે. હવે તમને ક્વેશ્ચન થશે કે કેમ આપણે આવું કરવું પડે છે. તો માની લો કે તમે ગૂગલ મેપ યુઝ કરતા હોય તો ગૂગલ મેપનો જે કન્સેપ્ટ છે મારે મારી વેબસાઇટમાં કે મારી એપ્લિકેશનમાં જોઈએ તો ગૂગલને આપણે એવું તો ના કહી શકીએ કે તમારો બધો કોડ મને આપો, મારે મેપ બતાવો છે. તો ગૂગલ તમને શું કરશે? અમુક પાર્ટ આપશે અને એ પાર્ટથી તમે એનો ડેટાને એક્સેસ કરી શકશો. એટલે એપીઆઈનું કામ શું કે અમુક એવો ડેટા છે જે તમારા જોડે એની ઓથોરિટી હોવી જોઈએ, પણ તમારે ખાલી ડેટા જ પાસ કરવો છે. અને ઓથોરિટી કોની જોડે રહે? બેકએન્ડ ડેવલપર જોડે. સેકન્ડ, અગર આપણે વાત કરીએ કે ફેસબુક લઈ લો. ફેસબુકની મોબાઈલ એપ છે, ફેસબુકનું વેબ વર્ઝન છે, રાઈટ. તો વેબ રિએક્ટમાં બન્યું છે, મોબાઈલ રિએક્ટ નેટિવમાં છે, પણ એની અંદર ક્યાંય MongoDB કે MySQL કે ઓરેકલ કનેક્ટ નથી થતું. એટલે એના માટે એપીઆઈ જે છે એની અંદર જેસન એપીઆઈ, જેનું મેઇન કામ શું છે કે ડેટાને ઇન્ટરચેન્જ કરવો. જો અગર રિએક્ટ કે એન્ગ્યુલર કે HTMLમાં ડેટાબેઝ કનેક્ટ થતો હોત, રાઈટ, તો પછી આ બેકએન્ડ ટેકનોલોજીનું કંઈ કામ જ નહોતું. એટલે બેકએન્ડનું કામ શું છે? ડેટાબેઝ જોડે કનેક્ટિવિટી થાય. અને ફ્રન્ટ એન્ડનું કામ શું છે? જસ્ટ યુઆઈ પાર્ટ પર ફોકસ કરે, જસ્ટ ડિઝાઇનિંગ પાર્ટ જેને કહી શકીએ, રાઈટ. તો એપીઆઈ આપણું મેઇન કામ છે. બીજું તમને એક એક્ઝામ્પલ બતાવું કે જો તમે ગૂગલમાં જશો, ઇમેજ સર્ચ કરશો કે API યુઝ,
તો જો અહીંયા તમે જોશો તમને ઘણી બધી ઇમેજીસ જોવા મળશે. અહીંયા એક સ્પેશિયલી જોઈ લો કે એક ઇમેજ છે જેમાં કસ્ટમર છે. કસ્ટમર, તમે આજે કોઈ બી રેસ્ટોરન્ટમાં જાઓ તો તમે ડિરેક્ટલી શેફને તો ના કહો ને કે મારા માટે મંચુરિયન બનાવીને આપ. તમે શું કરશો? તો કસ્ટમર સૌથી પહેલાં ઓર્ડર આપશે, એ ઓર્ડર કિચનમાં જશે, કિચનમાં શેફ ઓર્ડર બનાવશે અને એ ઓર્ડર તમને કોણ સર્વ કરે છે? વેઇટર સર્વ કરે છે. તો અહીંયા વેઇટર શું બને છે? રેસ્ટોરન્ટની અંદર એપીઆઈ બને છે, જે તમારા ડેટા જે છે એને લાવવાનું મોકલવાનું કામ કરે છે, બરાબર. અને તમે એવું કહો કે ના મારે એપીઆઈ બનાવવી જ છે, તો તમે ફૂલ સ્ટેક બની શકો છો, જેમાં તમારે બેકએન્ડ બી તમારે હેન્ડલ કરવાનું, ફ્રન્ટ એન્ડ બી તમારે હેન્ડલ કરવાનું અને બંને કામ તમારે હેન્ડલ કરવું પડે. એને કહેવાય ફૂલ સ્ટેક ડેવલપર. તો અહીંયા આપણે એપીઆઈ કેવી રીતે મળે એ તો હમણાં શીખીશું, પણ એપીઆઈ શું છે આઈ થિંક તમારો કન્સેપ્ટ અહીંયા થોડો ક્લિયર થયો હશે, અને નહીં પણ થયો તો ડોન્ટ વરી, આગળ આપણે જોઈએ. તો હવે આપણે આગળ વધીએ કે એપીઆઈ કેવી રીતની મળશે. મતલબ કે અમુક જો ફ્રી એપીઆઈ તમે ગૂગલમાં સર્ચ કરી શકો છો, એના માટે તમારે સર્ચ કરવાનું છે ફેક જેસન એપીઆઈ, રાઈટ. બીજું અમુક એવી એપીઆઈ આવે છે જે તમે કહી શકો છો પાર્ટનર એપીઆઈ. જેમાં કેવું હોય કે માની લો કે મારે ન્યૂઝ બતાવી છે. હવે આ ફેક એપીઆઈ શું છે ને એ બી જોઈ લઈએ, અને કસ્ટમ એપીઆઈ. 3 ટાઈપની એપીઆઈ હોય. ફ્રી એટલે શું? જેનું કામ ખાલી ટેસ્ટિંગ માટે. તમે કોઈ કંપનીમાં જાઓ, તમારે જસ્ટ ટેસ્ટિંગ કરવું છે કે એપીઆઈ તમને આવડે છે કે નહીં, તો ગૂગલમાં સર્ચ કરશો તમને ઘણી બધી ફ્રી એપીઆઈ મળી જશે. પાર્ટનર એપીઆઈ એટલે કેવું કે મારે વેધર ચેક કરવું છે કે અમદાવાદનું વેધર શું છે, રાઈટ. તો એવું તો ના કરી શકીએ ને કે આપણે 2-2 મિનિટે ડેટા ચેક કરીએ અને પછી આપણા પ્રોજેક્ટની અંદર ચેન્જ કરીશું. તો પાર્ટનર એપીઆઈમાં કેવું હોય કે કોઈ રિયલ ટાઈમ કોઈ ડેટા લાયા હશે અને એ ડેટાનો એક બિઝનેસ બનાવે અને તમને એપીઆઈ આપે છે. પણ તમે કહો કે ના મારે જાતે પોતાની એપીઆઈ બનાવી છે, તો એના માટે તમે શું કરી શકો છો? તો તમને પહેલાં ડેટાબેઝ બનાવતા આવડવું જોઈએ. તમને કોઈ બેકએન્ડ ટેકનોલોજીનું નોલેજ હોવું જોઈએ. નોડ છે, PHP, લારાવેલ, પાયથન, જેંગો કોઈ પણ હોય. પ્લસ તમારે એપીઆઈનું લોજિક લખવું પડે કે તમારે ડેટાને સ્ટોર કરવો છે તો એનું લોજિક આવે. એની સાથે સાથે તમે આગળ વધો તો એ એપીઆઈને લાઈવ હોસ્ટ કરવી પડે, મતલબ કે સર્વરની અંદર અપલોડ કરવી પડે. તો આ રીતનું તમારે મેઇન એપીઆઈ હોય. તો ગૂગલમાં આપણે સર્ચ કરીશું તો આ ફ્રી એપીઆઈ આપણને જોવા મળશે, બરાબર. જેની એક સારી વેબસાઇટ તમને હું એક્ઝામ્પલ આપું તો આપણે અહીંયા ગૂગલમાં લખીએ કે ફેક જેસન એપીઆઈ. તો જો એક નંબર 1 વેબસાઇટ છે જેનું નામ છે જેસન પ્લેસ હોલ્ડર. એટલે આ જે વેબસાઇટ છે જ્યાં તમને બધી અલગ અલગ ટાઈપની એપીઆઈ જોવા મળશે, બરાબર. અહીંયા તમને નીચે ડેટા આપ્યો જ હશે. સેકન્ડ તમે કદાચ dummy.json.com, ફેક સ્ટોર એપીઆઈ, આ બધી વેબસાઇટ છે જે તમે લિસ્ટ કરી શકો છો. dummy.json.com, ફેક સ્ટોર API.com. એટલે જો તમારે પોતાની ઈ કોમર્સ બનાવવી હોય જસ્ટ ટેસ્ટિંગ માટે. આ ફેકનો મતલબ એટલો જ છે કે તમે તમારી વેબસાઇટને જસ્ટ તમારા સિસ્ટમની અંદર રન કરીને જોઈ શકો છો, બરાબર. કેમ કે હાલમાં તો તમે બિગિનર લેવલ પર છો તો તમે આ વિડીયો જોઈ રહ્યા છો, તો તમારા માટે એપીઆઈ ક્યાંથી લાવી, આ એના ફ્રી એપીઆઈના રિસોર્સિસ છે. હજી એની અંદર ડિટેલમાં આપણે ડિસ્કસ કરીએ. પણ માની લો કે તમને એવું થયું કે ના મારે તો કંઈ સારી વેબસાઇટ બનાવી છે. જો આ વેબસાઇટનું થોડું લિસ્ટ કરી દઉં છું અહીંયા કે ફ્રી એપીઆઈમાં એક આ છે જેસન પ્લેસ હોલ્ડર, dummy.json.com અને ત્રીજી છે fakestore.api.com, રાઈટ. પણ તમે એવું વિચારો કે ના મારે તો શું કરવું છે કે મારી ખુદની એક સારી વેબસાઇટ બનાવી છે અથવા એપ્લિકેશન બનાવી છે, જેમાં તમને એવું થયું કે મારે વેધર એપ બનાવી છે, તમારે ન્યૂઝ એપ બનાવી છે, બરાબર, કરન્સી કન્વર્ટની એપ બનાવી છે. તો આ 3 પ્રોજેક્ટની અંદર એમ કહો કે હું એપીઆઈ તો બનાવીને તમને આપી દઉં, પણ એપીઆઈ બનાવ્યા પછી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? ડેટા. તો રિયલ ટાઈમ ડેટા ક્યાંથી લઈશું? તો આ જે પાર્ટનર એપીઆઈ છે ને એ લોકોએ શું કર્યું છે કે પોતે એક એપીઆઈ બનાવી છે અને પાર્ટનર એપીઆઈની અંદર બીજો એક વસ્તુ એવું છે કે રિયલ ટાઈમ ડેટા બી તમને પ્રોવાઈડ કરે છે. એટલે રિયલ ટાઈમ ડેટા પ્રોવાઈડ કરવાનો મેઇન બેનિફિટ શું છે કે તમારી જે પ્રમાણે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે તમને લેટેસ્ટ ડેટા પણ મળશે. એટલે જો તમે ગૂગલમાં જશો તો ગૂગલની અંદર લખો કે વેધર એપીઆઈ, તો તમને એક વેબસાઇટ છે openweathermap.org. હવે આ એપીઆઈના કેવું છે કે ચાર્જીસ લાગે, એટલે 1000 એપીઆઈ સુધી તમે ફ્રીમાં યુઝ કરી શકો. પછી કંઈક જીબીપી અહીંયા ચાર્જ લાગે છે, પણ આઈ થિંક તમે જો બિગિનર લેવલ પર હોય તો તમારે આટલી જરૂર નહીં પડે, તમે ટેસ્ટિંગ કરી શકો. પણ એના માટે તમારે આ ડોક્યુમેન્ટેશન છે, એની કી જનરેટ કરવી પડે, એ બધી પ્રોસેસ કરવી પડે. પછી જો તમારે રિયલ ટાઈમ ન્યૂઝ જોઈતા હોય તો તમે એક વેબસાઇટ છે, સર્ચ કરો ન્યૂઝ એપીઆઈ, તો તમને રિયલ ટાઈમ ન્યૂઝ બતાવે. આ એપીઆઈ છે એકચ્યુઅલી, અને આ ડેટા છે જેને જેસન ફોર્મેટ કહેવાય. તો આ રીતની તમને એપીઆઈ અહીંયા બધી જોવા મળશે. એના માટે તમારે ડોક્યુમેન્ટેશન થોડુંક રીડ કરવું પડશે. તો કહેવાનો મતલબ ન્યૂઝનો રિયલ ટાઈમ ડેટા તમને પ્રોવાઈડ કરે છે, તો ઓબ્વિયસલી એ રિયલ ટાઈમ ડેટા તમને આપે છે તો એનો ચાર્જ તો એ લોકો લેશે, રાઈટ.
તો અહીંયા જે પ્રાઇઝિંગ તમે જોશો તો તમારા માટે ફ્રી છે, મતલબ કે બિગિનર લેવલ હોય, ડેવલપર હોય, એમના માટે થોડું ઘણું ફ્રી તો હોય જ. આપણે એનું યુઝ કરીએ પહેલાં, આપણે શીખવાનું છે અને આપણને આવડી જાય પછી ધીમે ધીમે આપણે કસ્ટમ એપીઆઈમાં પણ જમ્પ કરી શકીએ છીએ. કસ્ટમ એપીઆઈ જો તમારો કોઈ ફ્રેન્ડ હોય અથવા તમે બેકએન્ડમાં એક્સપર્ટ હોય થોડા ઘણા, તો તમારે ડેટાબેઝ બનાવવો પડે, તમારે બેકએન્ડનું લોજિક લખવું પડે, બરાબર છે, તમારે હોસ્ટિંગ કરવું પડે, આ બધી પ્રોસેસ તમારે આની અંદર કરવી પડશે. તો આ અલગ અલગ ટાઈપની એપીઆઈ છે જે ક્યાંથી મળશે એની પર આપણે ડિસ્કસ કર્યું, રાઈટ. હવે આગળ આપણે વાત કરીએ કે એપીઆઈની અમુક HTTP મેથડ્સ આવે, રાઈટ. હવે એ HTTP મેથડ સમજવી જરૂરી છે. જનરલી તમે જો કદાચ HTMLમાં કામ કર્યું હોય તો ગેટ મેથડ અને પોસ્ટ મેથડ જે મોસ્ટ કોમન મેથડ છે. ગેટની અંદર શું હોય તો જનરલી ડેટા જે છે એ વિઝિબલ થઈ જાય URLની અંદર. હવે પોસ્ટ છે ને એ સિક્યોર એપીઆઈ છે, મતલબ એની સિક્યોર મેથડ કહી શકીએ આપણે HTTPની. તો હવે એપીઆઈ તમને બે ટાઈપની મળી શકે છે, ગેટ, પોસ્ટ. જો તમે રેસ્ટ એપીઆઈમાં કામ કરતા હોય તો પુટ, પેચ, ડિલીટ અલગ અલગ ટાઈપની મેથડ પણ તમને જોવા મળશે, રાઈટ. હવે આમાં કેવું થાય કે ગેટની એપીઆઈ તમે બ્રાઉઝરમાં ચેક કરી શકશો, પણ પોસ્ટની એપીઆઈ તમે બ્રાઉઝરમાં નહીં જોઈ શકો. તો એના માટે અમુક એપીઆઈના ટેસ્ટિંગ ટૂલ છે. તમે બધું નોટ ડાઉન કરતા જજો, કેમ કે મેં ઘણી બધી લિંક્સ અહીંયા લખી છે અને હું કોઈ તમને નોટ્સ નથી આપવાનો, આ જ નોટ્સ છે, તમે નોટ ડાઉન પછી કરી પણ શકો છો. તો એપીઆઈ ટેસ્ટિંગ કેમ કરવી જરૂરી છે? પહેલું જ ક્વેશ્ચન એ થાય, માની લો કે મારી પાસે એક એક્સ પર્સન છે અને બીજો છે વાય. હવે બંનેનું કામ શું છે કે આ પર્સનનું એક્સનું કામ છે ફ્રન્ટ એન્ડનું અને આ પર્સનનું કામ છે બેક એન્ડનું. હવે બંનેને પોતપોતાની લેંગ્વેજમાં જ નોલેજ છે. માની લો કે આ રિએક્ટ જેએસમાં છે ને આ PHPમાં છે, તો આ ભાઈને રિએક્ટ નથી આવડતું ને આ ભાઈને PHP નથી આવડતું, બરાબર. તો આ બંનેને એપીઆઈમાં કામ કરવું છે તો એ કેવી રીતે કરશે? તો એના માટે એપીઆઈ બનાવ્યા પછી બંનેને ચેક કરવી પડશે, જેના માટે એપીઆઈ ટેસ્ટિંગ ટૂલ છે. કેમ કે તમે ક્યારે બી કોઈ બી લેંગ્વેજમાં એપીઆઈ અગર કોલ કરવા માંગતા હોય ને તો સૌથી પહેલાં એપીઆઈને ટેસ્ટ કરવી પડશે. અને એ એપીઆઈ ટેસ્ટ, કેમ કે જો બેકએન્ડવાળા ફ્રન્ટ એન્ડને બ્લેમ કરશે, ફ્રન્ટ એન્ડવાળા બેકએન્ડને બ્લેમ કરશે, એટલે આ પ્રોબ્લમનું સોલ્યુશન શું? તો એપીઆઈને તમે ટેસ્ટ કરો. તો એપીઆઈને ટેસ્ટ કરવા માટે પહેલાં તો એક પોસ્ટમેન નામનું સોફ્ટવેર છે જે તમને ડેસ્કટોપ વર્ઝન પણ મળી જાય, એનું વેબ વર્ઝન પણ છે જો તમારે ઇન્સ્ટોલ ના કરવું હોય, અને એનું એક VS કોડનું એક્સટેન્શન પણ અવેલેબલ છે. પણ માની લો તમારે પોસ્ટમેન નહીં જોઈતું તો થંડર ક્લાયન્ટ કરીને એક એક્સટેન્શન આવે છે જે VS કોડમાં તમે યુઝ કરી શકો છો. અને બીજું તમે ગૂગલ ક્રોમ કે ફાયરફોક્સ એમાં જેસન વ્યુઅર કરીને એક એક્સટેન્શન આવે એ તમે ડાઉનલોડ કરી શકો છો. તો આ 3 વસ્તુ છે. અને પોસ્ટમેનનું નામ કેમ પોસ્ટમેન પડ્યું એ ક્વેશ્ચન થાય તમને, તો HTTPની પોસ્ટ મેથડ સ્પેશિયલી જોવી હોય ને તે બ્રાઉઝરમાં નહીં દેખાય. એ પોસ્ટમેન એના પરથી જ નામ છે કે જ્યારે બી તમારે HTTPની પોસ્ટ મેથડ ફાયર કરવી હોય તો પહેલાં તો જો કે પોસ્ટમેન જ હતું, બીજા પણ સોફ્ટવેર છે, ઇન્સોમેનિયા છે, ઘણા બધા છે, પણ અત્યારે નંબર 1 જે સોફ્ટવેર છે એ આ પોસ્ટમેન છે. જો તમારે એક્સટેન્શન જોઈતું તો તમે થંડર ક્લાયન્ટ એક્સટેન્શનનો પણ યુઝ કરી શકો છો. તો આ જે સોફ્ટવેર, હવે આ સોફ્ટવેર તમારે ક્યાંથી લેવાના? તો તમે ગૂગલમાં જાઓ, સર્ચ કરો પોસ્ટમેન ડાઉનલોડ, એટલે તમને પહેલી જ વેબસાઇટ મળી જશે, બરાબર. અહીંયા મારે પણ પોસ્ટમેન તમારે ડાઉનલોડ કરીને બતાવો એક એક્ઝામ્પલ. જસ્ટ ડાઉનલોડ ધીસ પોસ્ટમેન, બરાબર. ડાઉનલોડ થઈ જશે. અહીંયા તમને સારી રીતે જે છે, રાઈટ, એ તમે એપીઆઈને ટેસ્ટ કરી શકો છો. જો તમે VS કોડ યુઝ કરતા હોય ઓબ્વિયસલી તમે કરતા જ હશો. સો નાવ અહીંયા આપણે VS કોડના એક્સટેન્શનમાં જઈએ. અહીંયા આપણે મેં થંડર ક્લાયન્ટ એક્સટેન્શન નાખેલું જ છે, એટલે તમે અહીંયા પણ એપીઆઈને ટેસ્ટ કરી શકો છો, રાઈટ. તો આ બંને ઓપ્શન અવેલેબલ છે, પોસ્ટમેન જોઈએ કે થંડર ક્લાયન્ટ. તો હવે આ પોસ્ટમેન ડાઉનલોડ થઈ ગયું, એને ઇન્સ્ટોલ કરવાનું ઇઝી સ્ટેપ છે. જસ્ટ તમે ફાઇલને ઓપન કરો. ચલો પછી ગૂગલ ક્રોમની અંદર જઈએ તો જેસન વ્યુઅર ક્રોમ એક્સટેન્શન. તો જો આ પોસ્ટમેન છે, આ સોફ્ટવેર. હવે આ પોસ્ટમેનની અંદર તમારે બધી જે એપીઆઈ હોય એ ટેસ્ટ કરવાની હોય, રાઈટ. તો જો આ જેસન વ્યુઅર ક્રોમ એક્સટેન્શન તમે તમારા સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરી દો તો તમને બહુ મજા આવશે જેસન જોવાનું. હવે જેસનને આપણે જોઈએ પહેલાં, આપણે ક્યાંના જેસન એપીઆઈ વાત કરી રહ્યા છે. તો ચલો આપણી પાસે આ વેબસાઇટ છે જેમાં તમને અહીંયા લિંક આપી છે. તમે અહીંયા નીચે સ્ક્રોલ કરશો ને તમને અહીંયા દેખાશે
કે આની ગેટ મેથડ છે, આની ગેટ મેથડ છે, આની પોસ્ટ મેથડ છે, પેચ મેથડ છે અને આ મેથડ છે. તો તમે રાઇટ ક્લિક કરીને લિંક ઓપન કરો, તમને અહીંયા જો બધો ડેટા દેખાતો હશે, રાઈટ. હવે આ ડેટામાં તમે જોશો ને તો બધો સિમિલર કાઇન્ડ ઓફ ડેટા છે, મતલબ બધાનું સ્ટ્રક્ચર ઓલમોસ્ટ સેમ જ છે. જેની અંદર શું છે તો પહેલાં તો એક એરે છે, આને એરે કહેવાય. એરેની અંદર એક ઓબ્જેક્ટ છે, એની અંદર બીજો ઓબ્જેક્ટ છે, બીજો ઓબ્જેક્ટ છે અને જેસન ઓબ્જેક્ટની અંદર કી છે અને સામે વેલ્યુ છે. હવે આ ડેટાને તમારે તમારા પ્રોજેક્ટની અંદર શું કરવો પડશે, લોડ કરવો પડશે. જો તમે રિએક્ટમાં કામ કરતા હોય યા કોઈ બી ટેકનોલોજીમાં કામ કરતા હોય એટલે આ યુઆરએલ કહેવાય. આ યુઆરએલ છે. તમારે જો પોસ્ટમેનમાં ચેક કરવું હોય તો તમે પોસ્ટમેન ઓપન કરો, યુઆરએલ પેસ્ટ કરો, અહીંથી તમારે એચટીટીપીની મેથડ સિલેક્ટ કરવાની, ગેટ જોઈએ કે પોસ્ટ જોઈએ. તો જો અહીંયા ડેટા આપણે દેખાય છે એનો મતલબ ગેટ મેથડ છે અને અહીંયા આપણે સેન્ડ કરીએ એટલે આપણને એ જ ડેટા બધો અહીંયા પ્રોપર ફોર્મેટમાં દેખાતો હશે તમને, જેમાં અલગ અલગ ડેટા ટાઈપ તમારે ચેક કરી શકો છો. આ એપીઆઈને કોલ કરવા માટે કેટલો સેકન્ડ લાગ્યો, કેટલી સાઇઝ છે, એનું સ્ટેટસ શું છે, એ બધું જ આપણને અહીંથી જોવા મળે છે. પ્લસ અહીંયાથી આપણે એ પણ જોઈ શકીએ કે જાવાસ્ક્રિપ્ટમાં કોડ કરવો હોય તો કેવી રીતે કરવાનો. જો તમે રિએક્ટ કે નોડમાં કામ કરતા હોય, જો તમે બીજી કોઈ ટેકનોલોજીમાં કામ કરતા તો બધો કોડ એમને કોડ સ્નિપેટ્સ અહીંયા આપેલા છે. તમે કહેશો કે થંડર ક્લાયન્ટમાં નહીં થાય, થશે. તમે થંડર ક્લાયન્ટ ઓપન કરો, થંડર ક્લાયન્ટની અંદર રિક્વેસ્ટ પર ક્લિક કરો અને અહીંયા તમારે ન્યૂ રિક્વેસ્ટમાં યુઆરએલ પેસ્ટ કરવાનું અને સેન્ડ. તો જો અહીંયા તમને દેખાશે કે અમારો ડેટા છે, રાઈટ. સો આ રીતે આપણે જેસનનો ડેટા જોઈ શકીએ. પણ તમે કહેશો તો બ્રાઉઝરમાં પણ દેખાતું હતું, તો કેમ આપણે સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું? ઘણા બધા રીઝન છે જે તમે ધીરે ધીરે સમજશો, બરાબર. પણ અત્યારે આપણે વાત કરીએ કે મેઇન રીઝન શું છે કે ગેટ મેથડ તો વર્ક કરશે પણ આ પોસ્ટ મેથડમાં જો યુઆરએલ પર ક્લિક નહીં થતું. કેમ કે પોસ્ટ મેથડ તમે બ્રાઉઝરમાં રન ના કરી શકો. હું તમને એક બીજી વેબસાઇટ બતાવું છું, એનું નામ છે રિક્વેસ્ટ રિસ્પોન્સ .in, REQRES. તો જો અહીંયા તમે જોશો ને તો બધી અલગ અલગ એપીઆઈના એક્ઝામ્પલ આપ્યા છે, જેમાં આપણે લઈએ પોસ્ટ એપીઆઈ. હવે પોસ્ટ એપીઆઈમાં આ એક યુઆરએલ છે અને આપણે રાઇટ ક્લિક કરીને ન્યૂ ટેબમાં ઓપન કરીએ. હવે આ એપીઆઈને આપણે અહીંયા ટેસ્ટ કરીએ, જેમાં હું શું આપીશ, યુઆરએલ, મેથડ કઈ છે, પોસ્ટ. મને ક્યાંથી ખબર પડી? તો જ્યારે બી તમને કોઈ એપીઆઈ આપશે ને તો એમાં કયા પેરામીટર છે, કયા પેરામીટરમાં શું રિસ્પોન્સ મળશે, એટલે રિક્વેસ્ટ શું મોકલાય, રિસ્પોન્સ શું મળશે, બધું સમજાવશે. તો અહીંયા આપણે ઈમેલ લઈએ અને અહીંયા બોડીમાં જઈશું. બોડીની અંદર મારે કઈ રીતે ડેટા પાસ કરવાનો છે, તો જો ફોર્મ ડેટાથી પણ થાય અને બીજું આવે છે રોની અંદર સિલેક્ટ કરવાનું છે જેસન. હવે જેસનમાં હું શું કરીશ, કર્લી બ્રેસીસ. તો મારા પેરામીટર કયા છે, ઈમેલ, એટલે હું આખું કોપી જ કરી લઉં છું અને આ જેવું કોપી પેસ્ટ કરીશ અને સેન્ડ, એટલે મને રિસ્પોન્સ શું મળ્યો, ટોકન, જે અહીંયા તમને દેખાય છે. તો આ જે પોસ્ટ મેથડ છે ને એ બ્રાઉઝરમાં રન નહીં થાય. તમે કહેશો આની જરૂર ક્યાં પડશે? તો જો સિમ્પલ તમને સમજાવું ને તો બે કેસમાં આપણને એપીઆઈની જરૂર પડે. એક કે માની લો એપીઆઈ ડેટા પ્રિન્ટ ઇન ફ્રન્ટ એન્ડ, મતલબ તમે ફ્રન્ટ એન્ડમાં કામ કરતા હોય, જે રીતે આ જે છે કયો ડેટા, લિસ્ટ ઓફ યુઝર, બરાબર. એટલે આ જે ડેટા દેખાય ને એ આપણે શું કરવું પડે, તો આપણા ફ્રન્ટ એન્ડમાં બતાવવાનો. બીજો આવે કે ફ્રન્ટ એન્ડ ડેટા સેન્ડ ટુ એપીઆઈ. તો આ કેસમાં કઈ મેથડ હોય, પોસ્ટ મેથડ જ હોય જનરલી, પણ એની અંદર સાથે સાથે શું આવે તો પેરામીટર પણ આપે, એ આપવા જ પડે પેરામીટર, રાઈટ. તો આ રીતની બે એપીઆઈ હોય છે. આઈનો થોડુંક તમને સમજવામાં વાર લાગતી હશે, થોડુંક ડિફિકલ્ટ છે, પણ અત્યારે તમને જસ્ટ એક ઓવરવ્યૂ કાઇન્ડ ઓફ આપું છું, જેમાં તમારે થોડી એપીઆઈ જોવી પડશે અને એપીઆઈના ડોક્યુમેન્ટેશન વાંચવા પડશે કે આને શું કહેવા માંગે છે, કયા પેરામીટર આપવાના, આ બધી જ વસ્તુ તમારે રિફર કરવી પડશે. અને અમુક એપીઆઈ તમને અહીંયા સ્ક્રોલ કરશો ને, તમારા રિએક્ટમાં કેવી રીતે કોલ કરવું, જાવાસ્ક્રિપ્ટમાં કેવી રીતે કોલ કરવું, એને એક્ઝામ્પલ આપે છે. ઘણા લોકો તમને એપીઆઈ એક્સેલ શીટમાં આપી શકે છે, ઘણા લોકો એપીઆઈ તમે અહીંયાથી સેવ કરીને રિસ્પોન્સને સેવ પણ કરી શકો છો, અથવા સ્વેગર નામનું એક એપીઆઈનો ટૂલ છે જેમાં સીધું તમે એપીઆઈને રન કરી શકો છો અહીંથી ટ્રાય ઇટ આઉટ કરીને. એટલે તમારે એપીઆઈને ટેસ્ટ કરવા માટે પોસ્ટમેનની પણ જરૂર નથી. આ એડવાન્સ થોડુંક છે પણ આનું પણ કંપનીમાં જ કામ થતું હોય છે. તો આ સ્વેગર શું છે, તો એપીઆઈ ટેસ્ટિંગ ટૂલ જ છે જે કોડિંગથી કરવું પડે, રેડીમેડ નથી આવતું. જે તે ડેવલપર એનો કોડ લખે અને એ પ્રમાણે આખું સ્ટ્રક્ચર બની જાય. એટલે ડોક્યુમેન્ટેશન કહી શકીએ, એપીઆઈ ડોક્યુમેન્ટેશન ટૂલ. ઘણા લોકો ટેસ્ટિંગ કહેતા હોય, ઘણા લોકો ડોક્યુમેન્ટેશન કહેતા હોય છે, રાઈટ.
તો આ બધું હતું એપીઆઈનો કન્સેપ્ટ, જેમાં આપણે જોયું કે એપીઆઈ કેવી રીતે હોય છે. આપણે શું સમજ્યા કે વોટ ઇઝ એપીઆઈ, પછી એપીઆઈના ટાઈપ્સ કયા છે મેં તમને સમજાવ્યું, ફ્રી એપીઆઈ, પાર્ટનર એપીઆઈ, કસ્ટમ એપીઆઈ, પછી એચટીટીપીની મેથડ્સ, ફ્યુ વેબસાઇટ્સ જેમાં આપણે કઈ કઈ ફ્રીમાં એપીઆઈ આપણને આપે છે. પછી આપણે વાત કરી ટૂલ, કયા કયા ટૂલને આપણે યુઝ કરી શકીએ છીએ એપીઆઈ ટેસ્ટ કરવા માટે. પછી આપણે એક લાઈવ એક્ઝામ્પલ જોયું, હાઉ ટુ ઇન્સ્ટોલ એન્ડ હાઉ ટુ રન ધી એપીઆઈ, રાઈટ. પણ એપીઆઈમાં કામ કરતાં પહેલાં તમારે આ બે વસ્તુ સમજવી પડશે. આને કહેવાય એરે અને આને કહેવાય ઓબ્જેક્ટ. આની અંદર જ મોટી ગેમ છે. એ તમે જે તે લેંગ્વેજમાં કામ કરતા હશો એ લેંગ્વેજમાં તમારે આને સમજવું પડશે અને આ ડેટાને તમારે ત્યાં પ્રોપર ફોર્મેટમાં બતાવવો પડશે, રાઈટ. સો આ સિમ્પલ સમજો કે આ ડેટા છે જેમાં તમે નામ, ઈમેલ, ઇમેજ આ બધું મળે છે. રિએક્ટ હોય, ફ્રન્ટ એન્ડમાં જે બી લેંગ્વેજ હોય, જે બી ટેકનોલોજી હોય, ફ્રેમવર્ક હોય, એમાં સારી રીતે ડેટાને શો કરવો પડે. તો તમને ડેટા મળશે અહીંથી અને એ ડેટાને તમારે તમારી ફ્રન્ટ એન્ડ ટેકનોલોજીમાં બતાવવાનો છે. અને ડેટા મોકલશો તો એ ડેટા મોકલવા માટેના જે પેરામીટર છે એ તમારે સમજવાના અને એ પ્રમાણે તમારે એપીઆઈનો ડેટા શો થશે. તો આ હતું આજના વિડીયોમાં કે એપીઆઈ શું છે અને કઈ રીતે આપણે યુઝ કરવું જોઈએ. સો આઈ હોપ કે તમને વિડીયોમાં આઈડિયા આવી ગયો હશે શું છે એપીઆઈ, રાઈટ. સો બીજી વિડીયોમાં જોઈશું આગળ એપીઆઈને કઈ રીતે ઇન્ટિગ્રેટ કરવું. ટિલ ધેન, થેન્ક યુ સો મચ એન્ડ સી યુ નેક્સ્ટ ટાઈમ.